જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. જય માતાજી. આ વિદ્યાર્થી હજી ઉઠ્યા હે કરે છે મોડા મોડા, કારણ કે એને હે ને અડધી કલાક સ્કૂલ મોડી છે. આને ફૂલ ડે ની સ્કૂલ છે અને આને હાફ ડે ની, એટલે આને થોડુંક વહેલું જ જવું પડે. અત્યારે એ બધું અત્યારે મને રમકડા ને બધું પહેરવું જોઈએ. એ મૂકી દે, ઘડિયાળ ન લઈ જવાનું. એક વિદ્યાર્થી ગયા સ્કૂલે, હવે આગળ જાય બીજા વિદ્યાર્થી ને આપણે આપણો બિઝનેસ ખેતીવાડી.com જોઈએ આગળનું કામ. આપણે કાલે કામગીરી હાલતી હતી પારા ઢહળવાની ઘઉંવાળામાં. હવે પતરું છોડાવવા જવું છે. પતરું છોડાવીને પછી આપણે હવે દાંતી આંકવાની છે. કાલે રેવલ કરતા હતા, જ્યાં જ્યાં જોબ હોય પાણી ભરાણું હોય ખેડૂતને ખબર તો પડી જાય ને કે એટલામાં જોબ છે એટલામાં રેવલ થઈ ગયું છે. ધીરે ધીરે 2 વર્ષ એવું રેવલ કરજે ને તો પડું થઈ જાય રેવલ. એટલે એ પડામાં દાંતી આંકવાની છે. વ્લોગમાં બન્યા રહેજો મિત્રો ખાસ. શિરામણ પાણી બાકી છે, જોકે આજ તો આઈટમ છે એટલે થેપલા પૂરી જ ખાવાના છે, ભેરો ચા. બાકી રસોડામાં સીતારામ. બા ભરે છે સવારનું ભારું, શિરામણ પૂરી ને થેપલા. આજે જ ખાવાનું હે ને આખો દી. અને ભેરું બપોરે શ્રીખંડ હોમમેડ. હાલો ડાયરો બધો શિરામણ કરવા. કાજલ જો એક વિદ્યાર્થીને મોકલી, હવે બીજા વિદ્યાર્થીની તૈયારી. બેનનું બેગ તૈયાર કરે. ભાઈ ભૂલી ગયો કે કંઈક બેનનું. અત્યારે મને એક તો પહેલાં નાસ્તો બનાવવો પડે કે. હાલો હવે બેન તો હે ને 7 વાગે અમે જ શિરામણ કરી લીધું. હા તો ચલો બાય બાય. હવે અમારા બીજા વિદ્યાર્થી જાય છે. જય શ્રી કૃષ્ણ. સાવી ભૂલાઈ ગઈ હતી વાડીની. પહોંચી ગયા વાડીએ. આપણે દાંતી જોડાવી લીધી છે. થ્રેસર અને ઓળણીને બધું સાફસૂફ કરીને ઢારિયામાં મૂકી દીધું છે. અને આ એરિયો થઈ ગયો છે ખાલી, એટલે કે ગોવિંદભાઈને એ દેશમાં રવાના થઈ ગયા છે. ના આપણી દાંતી વજન થોડોક 2 બાજુ મૂકી દીધો એટલે કે આંકવાની મજા આવે, દાંતી બહુ ઠેકડા ન મારે. તો મિત્રો ગુડ મોર્નિંગ ફાર્મ પહોંચી ગયા જ્યાં દાંતી આંકવાના હાઈપડામાં. અહીંયા આપણે પતરું ઢહળી અને રેવલ કર્યું હતું, બરોબર એ થોડું થોડું કર્યા જઈએ છીએ. ઓલા ભાગમાં થોડાક વામાં જોબ હતી, થોડાક પારા ઢહળીને એમાં પાંહ નાખી છે. અને હવે અહીંયા 2 ટીટોળીના માળા છે કે ત્યાં ટીટોળી હાજર તો હોય જ, એ છતાંય જરાક જોઈ લઈએ. જોકે આપણે પતરું આંકવામાં પણ એ જગ્યા છોડી દીધી હતી, ખેડૂત બધા છોડી જ ગયા. જોકે આ જગ્યા ઉપર ટીટોળીના ઈંડા છે. હજી બીજો માળો પણ છે અને આ જગ્યાએ પણ ટીટોળીના ઈંડા છે. અને અહીંયા બીજા માળે 4 ઈંડા છે, વાં 2 ઈંડા છે. ટીટોળીના ઈંડા ઉપરથી વરસનું તારણ કાઢતા હોય ખેડૂત. હવે આ ઈંડા છે ને આ માળો એ હેઠવાસમાં છે, એટલે કે પાણીનો જ્યાં નિકાલ હોય ને ત્યાં. એટલે અંદાજ એવો છે કે પહેલાં 1-2 મહિના છે ને વરસાદ માપે રહે, એવો અંદાજ કહે બધાય. કે ખોટી વાત છે જરા કોમેન્ટ કરજો. અને ઓયલો છે ને એ થોડોક ઊંચો છે એનાથી, એટલે કે પહેલાં 2 મહિના વરસાદ ઓછો રહે ને વાહેલા 2 મહિના વરસાદ સારો રહે, એવા અનુમાનો બધા કાઢતા હોય. આ અનુમાનો બરાબર છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો ખાસ. અને આ જોબવાળી જગ્યા છે.
તે આપણે પા બધી ઢહળી અને ભરી દીધી છે. વરોવરે થોડું થોડું કરીને ઘણું આપણે આ જગ્યામાં સુધારો કરી લીધો હે. ચાલો મિત્રો, હવે કામગીરી કરીએ સ્ટાર્ટ. બપોરે આપણે ઊભી દાંતી મારતા હોઈએ છીએ. આ વખતે આપણે કલમ ત્રા દાંતી મારવી છે, એટલે કે પછી આપણે ઊભી દાંતી મારશું. પછી રાપ અને માઢમાં હે ને આપણને હાઈટી હાંકવાની મજા આવે એટલા માટે. એટલે આ ફેરે આ વર્ષે થોડો કેવો ફેરફાર કર્યો છે. તો મિત્રો, હવે દાંતીનું ગણિત એટલે કે સમતલ જગ્યામાં ઊભી રાખી અને આગલા અને પાછલા બંને ફારવા વ્યવસ્થિત જમીનને ટચ થઈ જાય એ રીતે આપણે દાંતી હાંકવાની છે. નહીં સેવી નહીં બહુ કરાર. ટૂંકમાં કહું તો 9 ફારવા આપણા છે ને હરખા બેઠે જવા જોઈએ, તો આપણી ખેતી એક ધારી અને હરખી થાય. એટલે આપણે સેટિંગ કરી લીધું છે બધું. હવે પાણીની કીટલી લીમડે ટાંગી દઈએ. મિત્રો, કામકાજ પૂરું કરી અને આવી ગયા ઘરે. તો હાલો ડાયરો બપોરા પાણી કરવા. અને વાગ્યા છે એક્ઝેક્ટ 11:30. રસોડામાં તો હજી આઈટમ છે તો યથાવત શ્રીખંડ બની ગયું છે. જય શ્રી કૃષ્ણ. વહેલું પૂરું થઈ જાય ને વહેલા ગયા હોય તો. શું છે તૈયારી કે ભાણા ભરવાની? હે, વાર્તા બાકી છે. શીતળા માતાજીની વાર્તા હોય, વાર્તા બાકી છે શ્રીમતીજીને. નવવાડામાં ખેતી કરીએ ને લવી સ્થિતિ થાય. રાખ ને બધું ભેરું જો સડી ગયું છે સાંભળીએ. પગની તો હાલત જ પૂછોમાં. જો હવે પાછું ચોખ્ખા થઈ ગયા. આમાં બધી છે ને માટી અમારે ખેડૂતોને સનસ્ક્રીનનું કામ કરે. પછી શું કહેવાય, સ્કિન મોઇશ્ચરાઇઝર પણ કરે. એટલે એવું છે મિત્રો. ને બાકી વાર્તા થઈ ગઈ છે ચાલુ શીતળા માતાજીની. વાર્તા થઈ જાય પછી બપોરા પાણી કરવા બેસવાનું છે. ભાઈ પણ અમારા રાજુભાઈ ભણીને આવતા રહે. ભાગુબેન તો અમારે 5:30 6 આવે. ફૂલડેની સ્કૂલ છે ને. ડાયરો બધાય બપોરા પ્રસાદ કહેવાય નાસ્તા. આજ જો બપોરામાં હોમમેડ શ્રીખંડ છે, ગાંઠિયા છે, સેવ છે. ઘડિયાળમાં આવ્યું ગયા 5:30 અને અમારા વિદ્યાર્થી બંને આવી ગયા છે. બને છે ચા અને બાલ્કનીમાંથી વાત થઈ છે. ફૂડ મેળો. હું ખાધું તેને અહીંયા આવીને ગયા. અને હાલો ડાયરો બધું ચા પીવા હાલો. બેનને આજ ફૂડ ફંક્શન હતું. 12 વસ્તુ ખાધી. 12 વસ્તુ ગણા બોલો. જો ઘૂઘરા, બટેટા પૌવા, બટેટા ભૂંગળા ને બટેટા પૌવા. આઈ બટેટા ભૂંગળા, પાણીપુરી, પછી શરબત એકવાર ને પાછું બીજી વાર, પાછું શરબત, મેગી અને બોલો, પછી થમ્સ અપ, શેરડીનો રસ,
હજી બે વસ્તુ કરજે પાછી એકવાર પાણીપુરી. એવું છે કે આ પેટમાં હમાઈ ગયું બધું પણ બેન પેશી ખાવા માટે જ ગયા હતા. બેને ભાગ નહોતો એમ નહીં હવે ભાઈને ન કહેતી કે મેં આમ કર્યું હતું નગર પાછો અત્યારે મને ધક્કો અને હજી એક વસ્તુ ખાધી. હો આ ભાઈને કઈ પાછો ધક્કો થાય અમારું વંથલે હતા હા ડાયરેક્ટ ગિરિરાજનું વેન લઈએ લાવા શીખાય. ચાલો મિત્રો આ બ્લોગ ઘણો લાંબો થઈ જાય બધાને રામ રામ સીતા જય જવાન જય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો. લાઈક કરો શેર કરો. શેર કરો મળશું નેક્સ્ટ જય જવાન જય બાય બાય ટાટા.